નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં આજે વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ અને સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના ગોરવા, ભાયલી, વાઘોડિયા રોડ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિર્જા ફાઉન્ડેશન, NGO દિવાળીપુરા વડોદરાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હું ચેતન અદ્રોજા, રોયલ રેસિડેન્સી પરિવાર ચારસ્તા પાસે રહું છું. નિર્જા ફાઉન્ડેશન તરફથી જે આ પ્રવૃત્તિ કરવામાં આવી છે ટ્રીઝ પ્લાન્ટેશનની, એ ખૂબ જ જરૂરી છે આજના જમાના પ્રમાણે. કારણ કે લોકો સિમેન્ટના જંગલો ખડા કરે છે, પણ કોઈ એવું વિચારતું નથી કે ભાઈ હું પ્લાન્ટ પણ વાવું, જે જરૂરી છે આપણા જીવન માટે. અને આ એક સરસ મજાનું ઇનિશિયેટિવ નિર્જા ફાઉન્ડેશને જે લીધું છે એ ખૂબ જ સરાહનીય છે. કારણ કે જો ઝાડ નથી, ઝાડ વગરનું જીવન નકામું છે. ઓક્સિજન જરૂર છે આપણે જાહેર જીવન માટે. આપણે પણ જોઈએ છે કે દિવસે ને દિવસે ગરમીઓ વધતી જાય છે, ગ્લોબલ વોર્મિંગ થાય છે, પોલ્યુશન વધતું જાય છે. તો એનો એક જ જે સોલ્યુશન જે છે એ છે કે તમે વધુ ને વધુ ઝાડ રોપો. અને એ બાબતનું આ ઇનિશિયેટિવ નિર્જા ફાઉન્ડેશને લીધું છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. હું જયેશ મહેતા, રહેવાસીઓ શ્રીવન એપાર્ટમેન્ટમાં રહું છું. વાસના બાયલી રોડ પર મકાન આવેલું છે. એમાં અમે બધા સોસાયટીના 5-6 સભ્યોના સાથે નિર્જા ફાઉન્ડેશનના જે પણ અમારી સાથે સહકાર આપી રહ્યા છે, પોતે ખુદ વડીલ અહીંયા નિર્જા ઝાડનું પ્લાન્ટેશન અમે કરી રહ્યા છે. જે જરૂરી છે એના માટે થઈને આજની તારીખમાં લોકોને પોલ્યુશન બહુ જ નડી રહ્યું છે અને પોલ્યુશનનો લોકો સામનો કરી રહ્યા છે. જે કોર્પોરેશન કામ કરી શકતે નથી, આ નિર્જા ફાઉન્ડેશન અમારી સાથે સહકારથી કામ કરી રહી છે. બધાનો એમનો સહકાર બહુ સરસ મજાનો મળી રહ્યો છે. આ બહુ જરૂરી છે. બીજા લોકો માટે પણ આ બહુ જરૂરી છે. હેલ્થ બચાવો, સ્વાસ્થ્યનું બહુ જરૂરી છે. આ લોકોને માટે ખાસ તો બધાને વિનંતી કરવાની કે જેને પણ આવો કાર્યક્રમ કરવાની યોજના થાય છે, મગજમાં જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે, તો નિર્જા ફાઉન્ડેશન વાળાને બોલાવી એ લોકો તમને ગાઈડ કરશે અને કયા ઝાડ રોપા, કયું પ્લાન્ટેશન કરવું એ તમને ખાસ માહિતી આપશે, જે સોસાયટી માટે જરૂરિયાત છે. જય जय। नमस्कार। आज 9 अगस्त 2026 को श्रीवन के बाहर निर्जा फाउंडेशन के सतत प्रयास से वडोदरा का ग्रीन कवर बढ़ाने के लिए जो प्रयास चल रहे हैं उसमें हम लोगों ने कंट्रीब्यूशन दिया है और आज हम यहाँ पे प्लांटेशन ड्राइव कंप्लीट कर रहे हैं। काफ़ी अच्छा है, पेड़ों को लगाना चाहिए जिससे वातावरण और सभी का भला होता है। धन्यवाद। निर्जा फाउंडेशन के स्टाफ काफ़ी कोऑपरेटिव है, उन्होंने काफ़ी अच्छे इनिशिएटिव लिए हैं और यहाँ पे काफ़ी मेहनत से उन्होंने प्लांटेशन किया है। अभी हमारी जिम्मेदारी है कि इन पेड़ों को हम सुरक्षित रखें और आगे बढ़ने दें। आज का एक वृक्ष कल कितनी जिंदगियों के काम आएगा। जय जय।